ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની ઘરે અમારા ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે, કારણ કે આજે ભારતમાં જેનું 1 થી 5 નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા, જેને કોરોના કાળમાં દેશ નહીં દુનિયાને સાબિત કરી દીધું ભારતની શું તાકાત છે, એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મળ્યા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ એને વાત કરી, એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા, અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે. એ રીતે અહીંયા અમે ઉત્સાહથી આનંદ માણ્યો. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના શહેરના અને તાલુકાના આગેવાનો સાથે નગરપાલિકાના પ્રમુખ, અમારા નાગરિક બેંકના ચેરમેન, અમારા ગણેશભાઈ, સંયોજક પોરબંદર સીટના પ્રફુલભાઈ સાથે અમારી આખી સંગઠનની ટીમ સાથે અમે આજે દિવાળીનો માહોલ હોય એમ ફટાકડા ફોડી અને મનસુખભાઈ માંડવિયાને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એના માટે અમે અત્યારે સાથે મળી અને આ ઉત્સવને ઉજવ્યો. ભારત માતા કી જય. લોકસભા સીટ ઉપર જ્યારે મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉમેદવાર તરીકે જે જાહેરાત થઈ છે એ બદલ એમને અમે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પાઠવી છે. આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓથી માંડી સૌ આગેવાનો મતદારો ખૂબ ઉત્સાહમાં છે અને આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઈ છે કે ભાઈ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે એક યુવાન એક મતદારો પૂરા જોમ જુસ્સા અને પૂરી તાકાત સાથે મેદાનની અંદર ઉતારવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને 5 લાખથી પણ વધારે મતથી લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે. એવો એક સંકલ્પ ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના એક મતદારને એક યુવાને આજના દિવસે લીધેલો છે.